નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। રવિવારે કાર્યક્રમમાં સંઘ સુપ્રીમો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતજીએ હિન્દુત્વના મુદ્દાઓ પર આપેલું બયાન સમગ્ર દેશમાં સોમવારે બખેડો બન્યો। કેટલાક સાંપ્રદાયિકતા અને બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા અને પોતાની રીતે તેની પરિભાષા નક્કી કરી અને આ મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો નેશનલ મીડિયામાં પણ લોકોએ આપ્યા। भागवत जी ने कहा कि सभी भारतीयों की सांस्कृतिक पहचान हिंदुत्व है और देश में रहने वाले इस महान संस्कृति के वंशज है। हिंदुस्तान में वसता तमाम लोग हिंदू है। आ बात कहीने चर्चा ने तेमने एक हवा आपी और देशभरનું मीडिया आ सब्जेक्ट पर अत्यारे पोतपोतानी रीते अलग अलग लोकोना अभिप्राय लोको समक्ष रजू करी रह्या छे। કેટલાક લોકો એમ કહે છે કે આ હિન્દુત્વના મુદ્દાઓ પર સંઘનો હિડન એજન્ડા ધીરે ધીરે બહાર આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ કેટલાક કહે છે કે હિન્દુ એ હોવું, હિન્દુસ્તાનમાં રહેતી વ્યક્તિને હિન્દુ કહેવું, કારણ કે આ બધાના વંશો તો પૂર્વજો એમના જે છે એક સમય હિન્દુઓ હતા, તો એમાં ખોટું શું છે? અને આ સો કોલ્ડ જે સેક્યુલરિસ્ટ લોકો છે, જે લોકો બિન સાંપ્રદાયિક પોતાની જાતને કેવડાવે છે, એ લોકો દ્વારા બખેડો ઊભો કરવામાં આવ્યો છે। આ ચર્ચાને ન્યાય આજે આપશે આરએસએસના પ્રાંત સહ સંપર્ક પ્રમુખ હરેશભાઈ ઠક્કર આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે। જાણીતા એડવોકેટ શમશાદભાઈ પઠાણ પણ પોતાનું મંતવ્ય એક મુસ્લિમ બિરાદરની દ્રષ્ટિએ પોતાનું રજૂ કરશે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પૂર્વ કોર્પોરેટર ડૉક્ટર અનિલભાઈ પટેલ તેઓ પોતાના વિચારોને રજૂ કરશે। સૌથી પહેલાં શમશાદજી, જે મોહન ભાગવતજીએ વાત રજૂ કરી એને હું ફરી વખત રિપીટ કરું છું આપણી સમક્ષ। ઇંગ્લેન્ડમાં જે લોકો રહે છે તે લોકો અંગ્રેજ કહેવાય છે, જર્મનીમાં જે લોકો રહે છે તે લોકો જર્મન કહેવાય છે, અમેરિકામાં રહેતા લોકો અમેરિકી કહેવાય છે, તો હિન્દુસ્તાનમાં રહેતા લોકો હિન્દુઓ જો કહે મોહન ભાગવતજી, તો એની સામે જે ઉવાપો થયો છે એ કેટલે અંશે યોગ્ય છે આપની દ્રષ્ટિએ? આપ શું કહો છો? વસ્તુ ક્લિયર કરી દઉં કે હું અહીંયા એક મુસ્લિમ તરીકે એક મારા નામ સાથે તરીકે આવ્યો છું, પણ સૌથી પહેલાં એક હું હિન્દુસ્તાની છું અને હિન્દુસ્તાની તરીકે જ મારો જે અભિપ્રાય આપવાનો છે હિન્દુસ્તાની તરીકે આપીશ, એઝ અ ઇન્ડિયન આપીશ, એઝ અ ભારતીય આપીશ અને મારા બંધારણને જે લખ્યું છે એ પ્રમાણે આપીશ। જે મોહન ભાગવતજીએ કીધું અને જેમ તમે કીધું કે અમેરિકામાં રહેતા લોકો અમેરિકન છે, જર્મનમાં રહેતા જર્મની છે, ઇંગ્લેન્ડમાં રહેતા અંગ્રેજો છે, તેમ હિન્દુસ્તાનમાં રહેતા લોકો હિન્દુસ્તાની છે, ભારતમાં રહેતા લોકો ભારતીય છે, ઇન્ડિયામાં રહેતા લોકો ઇન્ડિયન છે। અને જે મોહન ભાગવતજીનું કહેવું છે, એમણે હિન્દુસ્તાન વર્ડ ક્યાંય ઇસ્તેમાલ નથી કર્યું, એમણે ભારતમાં રહેતા લોકો હિન્દુ સંસ્કૃતિ સંકળાયેલા છે એ શબ્દોનું ઇસ્તેમાલ કર્યું છે, જેની સામે મારો વાંધો છે। જો એમણે એવું કીધું હોય કે હા હિન્દુસ્તાનમાં રહેતા લોકો હિન્દુસ્તાનીઓ છે, તો હું એમની સાથે 100% સહેમત છું, એમાં મારો ક્યાંય પણ વાંધો નથી। બીજી વાત, જે મોહન ભાગવત હિન્દુ શબ્દનું ઇસ્તેમાલ કરી રહ્યા છે, એ મોહન ભાગવત આરએસએસમાં કોઈ પણ જગ્યાએ ભારતને હિન્દુસ્તાન તરીકે નામ તરીકે ઉલ્લેખતા હોય એવું એમનો એક પણ સાહિત્ય મેં આજ દિવસ સુધી જોયું નથી। કેમ કે ભારતના જે કોન્સ્ટિટ્યુશન છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કોન્સ્ટિટ્યુશન આપણને આપ્યું છે, એ કોન્સ્ટિટ્યુશનમાં પણ આપણે બે જ નામ સ્વીકાર્યા છે, ભારત અને ઇન્ડિયા। આપણે હિન્દુસ્તાન નામ સ્વીકાર્યું નથી। આજે આપણી ચલણી નોટમાં પણ આપણે જોઈએ છીએ ઇન્ડિયા અને ભારત આ બે નામનું સ્વીકાર થયેલું છે, હિન્દુસ્તાન તરીકેનું કોઈ નામ સ્વીકારેલું નથી। જો તમે જે તમે પોતાના એન્કરિંગમાં કીધું કે એમનું હિડન એજન્ડા છે, હિડન એજન્ડા નથી, આરએસએસનું એકદમ ક્લિયર એજન્ડા છે હિન્દુત્વ તરીકેનું, અને એ એમની એક આઈડિયોલોજી છે, એની સામે મને વાંધો ના હોઈ શકે। પરંતુ આ જે ધર્મ થોપવાની બીજા ધર્મના લોકો ઉપર આ વાત આવે છે એની સામે મારો વાંધો છે। કેમ કે કોન્સ્ટિટ્યુશન જ્યારે એમ કહે છે કે સ્ટેટ હેઝ નો રિલિજન, સરકારને કોઈ ધર્મ ના હોય, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એનો પોતાનો કોઈ ધર્મ ના હોય, તો કોઈ પણ ધર્મ કોઈના ઉપર થોપવું એ કોન્સ્ટિટ્યુશનની તોહીન છે, કોન્સ્ટિટ્યુશનનો અનાદર છે। અને સાથે સાથે આ કોન્સ્ટિટ્યુશનમાં જ
સેક્શન 14માં કીધું છે કાયદા સમક્ષ બધા બધા સમાન છે. સેક્શન 17માં રાઇટ્સ ડિફેન્ડ કરવામાં આવ્યા છે જે લોકો અધર દેન માઇનોરિટી કોમ્યુનિટીના છે, જૈનો હોય, શીખો હોય, બુદ્ધિસ્ટ હોય, પારસી હોય, મુસ્લિમ હોય અથવા બીજા હોય. સેક્શન 26માં કીધું છે, આર્ટિકલ 26માં કીધું છે કે જે બધા ધર્મોને પોતાના ધર્મના પ્રચાર પ્રસારના રાઇટ્સ આપવામાં આવ્યા છે. તો કોઈ પણ વ્યક્તિ એ મોહન ભાગવત હોય અથવા કોઈ બીજો હોય, કોઈ પણ એમ ના કહી શકે કે ના આ હિન્દુ સંસ્કૃતિ વાળો છે કે મુસ્લિમ સંસ્કૃતિ વાળો છે કે ઈસાઈ છે કે. શમશાદજી, આપણો મુદ્દો એટલો જ છે કે ધર્મના આધારે દેશનું વિભાજન કરવાની આ એક મંશા છે. આપણો મુદ્દો કહેવાનો જે સાર છે એ છે. સવાલ એટલો છે કે તમે હિન્દુસ્તાની હોવાનો સ્વીકાર કરવામાં તમને કોઈ છોછ નથી. તમારા ચેનલે ચડે જો કહું કે હું હિન્દુસ્તાની છું, રહેવાનો છું અને રહેતો રહીશ. હિન્દુસ્તાનીની જોડણી જો જુદી પાડીએ તો સ્થાની એટલે રહેતો અને હિન્દુ જ્યાં રહે છે એ વિસ્તાર. કેમ કે જ્યારે 1947માં 15મી ઓગસ્ટે ધર્મના આધારે જ્યારે દેશના વિભાજન થયા, એક મુસ્લિમ લીગની માગ હતી એ પ્રમાણે પાકિસ્તાન એક પ્રદેશ બન્યો અને એક ભારત. જે લોકો અને કેટલું બધું ત્યાં આગળ હિજરત થઈ અહીંથી કે મુસ્લિમો પાકિસ્તાન ગયા. જે મુસ્લિમોને આ દેશની સંસ્કૃતિ વ્યવસ્થા ઉપર વિશ્વાસ હતો એ લોકો ભારતમાં રોકાયા. તો જે મુસ્લિમોનો રાષ્ટ્ર બન્યું, મુસ્લિમ રાષ્ટ્ર બન્યું, કારણ કે આમ તો મુસ્લિમ રાષ્ટ્ર બનવાની પરંપરા તો ઘણા વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને કદાચ 1761માં પહેલું ઇસ્લામિક રાષ્ટ્ર અફઘાનિસ્તાન ભારતથી અલગ પડીને બન્યું. પરંતુ એ પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા અને એ વખતે હિન્દુસ્તાન એટલે હિન્દુઓ જ્યાં વસે છે એ વિસ્તાર તો જોડણીમાં જ આવી ગયો છે કે તમે કહો છો હું હિન્દુસ્તાની હોવાનું ગર્વ છે. હિન્દુ જ્યાં વસે છે એ વિસ્તાર જોડણી આપવા બંધારણની વાત તો આપણે ટાંકી, પરંતુ જોડણીમાં જ આપણે સ્વીકાર કરો છો એવું નથી લાગતું? જો આ જોડતોડની જે રાજનીતિ છે, જે લોકો ધર્મ આધારિત રાજનીતિ કરવા માંગે છે એ લોકો જોડતોડની રાજનીતિ કરે. હું જોડણીની વાત કરું, તોડવાની વાત નહીં, જોડવાની વાત કરું છું. હું એટલે જ કહું છું કે જે જોડણીને તોડવાની વાત છે ત્યાં જ સ્પષ્ટ દેખાય છે કે ધર્મ આધારિત રાજનીતિ કરવાની એક કોશિશ થઈ રહી છે. હિન્દુસ્તાનમાંથી હિન્દુઓને અલગ કરીને અને સ્થાનને અલગ કરવાનો કોઈ પર્પઝ જ નથી. જ્યારે આપણે 1947ની આપણે વાત કરી, 1947માં બે દેશો બન્યા, એક ધર્મના આધારે બન્યો અને એક બિન સાંપ્રદાયિક દેશ બન્યો. એક સાંપ્રદાયિક દેશ બન્યો જેનું દુઃખ આજે પણ મને છે કે જે તે વખતે જે થયું છે એ ખોટું થયું છે. પણ એ વખતનું આજે 65 વર્ષ પછી કે ના એ વખતે થયું છે એટલે આજે જે લોકો રહે છે એ લોકો હિન્દુ કલ્ચર અને હિન્દુ જ કહેવા જોઈએ, એની સામે મારો વાંધો છે. અભિપ્રાય આપણે રજૂ કર્યો. ડૉક્ટર અનિલભાઈ પટેલ જે આપણી સાથે જ બેઠા છે એમનો પણ અભિપ્રાય જાણી લઈએ. અનિલભાઈ, હિન્દુસ્તાની શબ્દ વાપર્યો હોત તો વાંધો નહોતો એમ શમશાદભાઈનું કહેવું છે. હિન્દુ શબ્દ બહુ જાણી બૂજીને કાંકરી ચારો કરવામાં આવેલો આ શબ્દ છે એવું કહેવામાં આવી રહ્યું છે. આપનું શું કહેવું છે? મને એવું લાગે છે કે આદરણીય મોહન ભાગવતજીએ જે કહ્યું છે કે હિન્દુસ્તાનમાં રહેનાર બધા હિન્દુ છે, હું કદાચ એમણે જે વાત કરી છે અને જે પરિપ્રેક્ષમાં વાત કરી છે એનો સંદર્ભ હું શમશાદભાઈને કદાચ અભિનંદન પણ આપીશ કે એમણે એમ કીધું કે હિન્દુસ્તાનમાં રહેનાર તરીકે હું હિન્દુ છું તો એનો મને હિન્દુસ્તાની છું તો એનો એમને વાંધો નથી. અમેરિકામાં રહેનાર અમેરિકન હોય એ કોઈ પણ સંપ્રદાયને ફોલો કરતો હોય, પછી હિન્દુ સંપ્રદાયને, સ્વામિનારાયણ સંપ્રદાયને કરતો હોય, ગણેશજીની પૂજા કરતો હોય, ઈસુ ખ્રિસ્તની કરતો હોય, મોહમ્મદ પૈગંબરની કરતી હોય તો પણ એ અમેરિકન કહેવાય છે. અમેરિકામાં રહેનાર, જર્મનીમાં રહેનાર જર્મન કહેવાય છે. તો હિન્દુસ્તાનમાં રહેનાર શા માટે હિન્દુ ના કહેવાય? નંબર 1. નંબર 2, 2000 વર્ષ જૂની પણ આપણી જે સંસ્કૃતિ છે, જે પુસ્તકો છે એમાં ઉલ્લેખ થયેલો છે કે હિન્દુ સંસ્કૃતિ જે છે, જે હિન્દવાળી સંસ્કૃતિ હિમાલયની આ બાજુ, એમાં અફઘાનિસ્તાનથી શરૂ કરીને પાકિસ્તાન, હિન્દુસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, બ્રહ્મદેશ, આ બધા જ એ એક જ વિરાસત હતી, એક જ સંસ્કૃતિ હતી. આરએસએસનો જે પ્રમાણે હું સમજુ છું એ પ્રમાણે ભાગવતજીએ એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરી છે. જો પાકિસ્તાનમાં રહેનાર પાકિસ્તાની કહેવાતો હોય તો હિન્દુસ્તાનમાં રહેનાર હિન્દુ શા માટે ને કહેવાય? નંબર 1. નંબર 2 કે હિન્દુ એ કોઈ રિલિજિયસની વાત નથી. હિન્દુ એ પરંપરા છે, હિન્દુ એક સંસ્કૃતિ છે. અને સંવિધાનની ડિવિઝન બેન્ચે જસ્ટિસ જે.એસ. વર્માએ પણ કહ્યું છે
કે હિન્દુ એ ધર્મ નથી, એક જીવન જીવવાની પદ્ધતિ છે. આ દેશમાં હિન્દુ છે જ્યારે તમે કહો આ દેશની જનતાને, ત્યારે એ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. અને સંવિધાને જે એમણે 2 જુદી જુદી કલમોનો ઉલ્લેખ કર્યો એ સંવિધાનમાં પણ છે. હિન્દુ ક્યારે હિન્દુસ્તાનમાં રહેનાર હિન્દુ ક્યારે કોઈ એક સંપ્રદાય કે એક પદ્ધતિ, એક પૂજા પદ્ધતિનો વિરોધ કરે છે એવું ક્યારે છે જ નહીં. અને જ્યારે વિશ્વમાં જ્યારે તમે હિન્દુ તરીકે ઓળખાવ છો ત્યારે એ હિન્દુસ્તાનનો હિન્દુ એ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. પરંતુ ખાટલે ખોડ એ છે કે અત્યારે જે પ્રકારે રાજકીય પરિવર્તનો દેશમાં થયા છે, દિલ્હીમાં જે પ્રકારે પરિવર્તન થયા, એમાં કેટલાક વિપક્ષની પાર્ટી પાસે અને કેટલાક સુડો સેક્યુલર જે NGOs છે એમની પાસે કોઈ મુદ્દો નથી. એટલે આ મુદ્દાને બિનજરૂરી ઉખાડવાની વાત કરે છે. સાચા અર્થમાં RSS હોય કે હિન્દુસ્તાનનો કોઈ પણ નાગરિક હોય, એ હિન્દુસ્તાનમાં પળાતા બધા જ ધર્મ, સંપ્રદાય અને પૂજા કે ઉપાસના પદ્ધતિની પૂજા કરે છે. અને હિન્દુ હોવું એટલે હિન્દુસ્તાનનો નાગરિક છે એની વાત છે. આમાં હિન્દુ શબ્દ સામે કોઈ વાંધો ના ઉઠાવવો જોઈએ એવું અનિલભાઈનું કહેવું છે. અને હરેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ NDAનું શાસન દિલ્હીમાં છે. ભાગવતજીએ કહ્યું છે કે હિન્દુત્વ એક જીવનશૈલી છે, કારણ કે સનાતન ધર્મ એ આખી અલગ વસ્તુ છે અને હિન્દુત્વ એક જીવનશૈલી છે, જીવન જીવવાની પદ્ધતિ છે. અને એ કોઈ પણ ધર્મ પાળતો હોય પણ કહેવાય એ હિન્દુ, કેમ કે જીવન જીવવાની શૈલી જે રીતે આપણી સંસ્કૃતિમાં જે પરંપરાથી જે જળવાતી આવી છે માટે એને હિન્દુ કીધા છે એવું ભાગવતજીની દલીલ છે, એવું અનિલભાઈનું પણ કહેવું છે. ગોફનમાં પથ્થરો મારવાની જરૂર ભાગવતજીને ઊભી કેમ થઈ? આવો સવાલ આજે દિલ્હીમાં પણ કોંગ્રેસના નેતાઓએ ઊભો કર્યો છે. ભારતીય કીધા હોત તો વાત પતી ગઈ હોત, કારણ કે રાષ્ટ્રવાદની વાત આવી જાય છે. જો રાષ્ટ્રવાદ જ કરવો હતો પણ સંસ્કૃતિવાદના નામે હિન્દુત્વનો એજન્ડા ભાગવતજી હિડન એજન્ડા લઈને આગળ વધવા માગે છે. કંઈક એમને પ્રોબ્લેમ કંઈક બીજો છે. આ કોઈની જીત નથી, પ્રજા પરિવર્તન ઈચ્છતી હતી એમ કહીને જે કાંકરીચારો કર્યો અને ક્યાંક એના કોઈ રિએક્શન બીજેપીના કોઈ નેતાએ ન આપ્યા. એ જ રીતે હિન્દુત્વના મુદ્દાઓ ઉપર ભાગવતજીના બયાન ઉપર કોંગ્રેસે જે પ્રતિક્રિયાઓ આપી સામે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ચૂપ રહ્યા છે. ક્યાંક આ સંઘ અને બીજેપી વચ્ચેનું કંઈક આ કોલ્ડ વોર તો શરૂ નથી થયું ને? હરેશજી, આપને પૂછું છું. એમાં એવું છે કે મીડિયા પણ મોહનજીના આ ભાષણને લઈને આજે હરેશભાઈ આમાં કેવું છે કે હું મીડિયાનો કहीं पे निगाहे कहीं पे નિશાના, પણ સાહેબ હું આવું તમને તો ક્યાંક કહું નથી ને. નહીં, અને આમાં તો બિલકુલ સરળ વસ્તુ છે. કંઈ પણ આવે એટલે પોલિટિક્સમાં પડેલા લોકો, સંઘ સાથે સંકળાયેલા, તમે રાજકારણનો એક ભાગ જ છો, એટલે એ લોકો મીડિયાનો દોષ દે. હવે અમને કોઈ દોષ આપે ને એનાથી આપણે કોઈ હવે કોઈ દુઃખ થતું નથી. આપ આપની વાત કરીશું. નહીં, આપણે સ્પષ્ટતા કરીએ. મોહનજીનું આ પહેલું પ્રવચન તો છે નહીં. મોહનજીએ ભૂતકાળમાં અનેક પ્રવચનો આપ્યા છે, અનેક ભાષણો કર્યા છે, જાહેર કાર્યક્રમોમાં પણ એ બોલ્યા છે. અને એમના દરેક કાર્યક્રમમાં દરેક આ શબ્દ, આ વાક્ય રચનાઓ આ હોય છે, આ બોલે જ. હા, રાષ્ટ્રવાદ પણ બોલતા હોય. પહેલી વખત હિન્દુ શબ્દ લઈને આવ્યા. હવે હું આપની જાણકારી માટે કહું, શમશાદભાઈને પણ એના જ્ઞાનવર્ધન માટે કહું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હું સ્વયંસેવક છું. તમે સંઘની જો પ્રાર્થના સાંભળી હોય તો સંઘની પ્રાર્થના એ માતૃભૂમિની ઉપાસના છે. એમાં હિન્દુ ભૂમિ, વાત્સલ્ય ભૂમિ, પવિત્ર ભૂમિ આવો ઉલ્લેખ છે. છતાં આ પ્રાર્થનાની સૌથી છેલ્લી લીટી શું છે? ભારત માતા કી જય. એટલે એક વાત તો બહુ ક્લિયર છે કે સંઘના સ્વયંસેવકના મનમાં હિન્દુસ્તાન અને ભારત આ બંને અલગ નથી. આ બંનેનો એક જ શબ્દ છે, એક જ પર્યાય છે. વાત આવે છે કે આ હિન્દુત્વ કેમ આવ્યું? હિન્દુસ્તાન, હિન્દુત્વ. આપે હમણાં કહ્યું કે ગ્રેટ બ્રિટનમાં રહેનારો બ્રિટિશ, જર્મનમાં રહેનારો જર્મન, તો હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુ. આવી પ્રકારની વ્યાખ્યા મોહનજી કરવા માંગે છે. તો એક વાત સમજી લઈએ કે જેને આપણે હિન્દુત્વ કહીએ છીએ, આ હિન્દુત્વ છે શું? અનિલભાઈ કીધું કે જસ્ટિસ JS વર્મા સાહેબે કહ્યું કે આ વે ઓફ લાઈફ છે. વે ઓફ લાઈફ એટલે શું છે? હું એને કહું છું, એને ડિફાઇન કરો. વે ઓફ લાઈફ એટલે શું? તો એક જીવન પદ્ધતિનું નામ છે આ હિન્દુત્વ. સંઘ એવું કહેતું આવ્યો છે કે હિન્દુત્વ
એ નથિંગ ઇઝ બટ કલ્ચરલ વેલ્યુ, એ સાંસ્કૃતિક મૂલ્યનું નામ છે, એ જીવન મૂલ્યનું નામ છે. આ હિન્દુત્વ નામ હિન્દુઓએ પોતે પોતાનું નામ નથી પાડ્યું, આ નામ પોતે કોઈએ બીજાએ આપેલું છે, સ્વીકાર્યું છે, એમાં બાધ્ય નથી. એમાં આપણે કે કોઈ કેમ આ હિન્દુ નામ આપ્યું, અરે કોઈએ કીધું સિંધુ તટના કિનારે રહેનારા લોકો એ હિન્દુ કહેવાય હશે, માની લીધું. હિન્દુત્વ સાથે આપણા નામ સાથે આપણો કોઈ પ્રેમ નહીં, પરંતુ જે સાંસ્કૃતિક મૂલ્યો છે, જે રાષ્ટ્રીય મૂલ્યો છે, જે જીવન મૂલ્યો છે, આ જીવન મૂલ્યને વહન કરવું, એને આચરણમાં મૂકવું. અગર કેવળ બોલીને બેસી રહેવું હોત ને થોથામાં હિન્દુત્વ રહ્યું હોત તો પણ એ ઉપયોગી નહોતું, પરંતુ આ જીવન મૂલ્ય પ્રમાણે આચરણ કરનાર વ્યક્તિ એ હિન્દુત્વનું નામ છે. એટલે કોઈ હિન્દુને ધર્મ કહે છે તો કોઈ સંસ્કૃતિ કહે છે, કોઈ જાતિ કહે છે, કોઈ જ્ઞાતિ કહે છે. હિન્દુત્વ એ સંસ્કારનું પણ નામ છે, હિન્દુત્વ એ સદવ્યવહારનું નામ છે, હિન્દુત્વ એ જાતિનું પણ નામ છે, હિન્દુત્વ એ સદગુણનું પણ નામ છે. તો હિન્દુત્વ એટલે શું છે? તો એને જે ગણિતજ્ઞના વિષયોના વિદ્યાર્થીને કહીએ કે તમે એક લીટીમાં પાયથાગોરસના સિદ્ધાંતને તમે ડિફાઇન કરી આપો તો એક લીટીમાં શક્ય નહીં બને. હવે આ વાત રહી હિન્દુસ્તાન, આપણે જે શમશાદભાઈએ કહ્યું કે ભાઈ હિન્દુસ્તાન નથી બોલ્યા, તો હવે ભારત નથી બોલ્યા, હિન્દુસ્તાન બોલ્યા છો. તો આ બૃહસ્પતિ શાસ્ત્રનું હિમાલય સમારંભ્યમ યાવત બિંદુ સર્વવરમ તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્તાનમ પ્રચક્ષતે. આજકાલનું નથી, આ આપણે આજે બોલીએ છીએ. અનેક વર્ષોથી બૃહસ્પતિ શાસ્ત્રમાં અગર જે એનો ઉલ્લેખ થયો હોય તો આપણે એને અલગ પ્રકારે ડિફાઇન કરનારા કોણ? બંધારણમાં હિન્દુસ્તાન એ શબ્દનો પ્રયોગ થયો નથી. તો તમે એનડીએનું શાસન છે, ભાજપની સ્પષ્ટ બહુમતી છે, તમને કોઈ હવે રોકી શકે એમ નથી. સંઘના નાગપુરના ઇશારે દિલ્હીનું શાસન ચાલે છે એવું કોંગ્રેસ આક્ષેપ કરે. તમે હરેશભાઈ થોડીક આપણે તમે આ વાતને શાંતિથી સાંભળજો, પેશન્સ સાથે. સંઘની કઠપુતલી છે ભાજપની સરકાર, આવું બધા આક્ષેપો અવારનવાર થતા, અને તમે ટેવાઈ પણ ગયા છો. હવે રદિયા પણ આપવાનું બંધ કરી દીધું છે કે તમે હવે રદિયા રોજ ક્યાં આપવા, રોજ આવા આક્ષેપો થાય છે. ત્યારે આ બંધારણમાં હવે તમને કોઈ રોકી શકતું નથી, તો ભારતની જગ્યાએ હિન્દુસ્તાન શબ્દ નાખી દો ને. તમારી ફિલોસોફી તો આ સરકાર સ્વીકારશે. તો આ માગણી તમે ઊભી કરો, ઉઠાવો. શા માટે હિન્દુસ્તાન શબ્દ નથી વાપરતા? બંધારણમાં સુધારો કરી ડિમાન્ડ કરો. ભલે અમદાવાદનું કર્ણાવતી ના કર્યું, પણ આટલું તો કરો, એમ તો કહો. મને લાગે છે પદ્મકાંતભાઈ આ અનાવશ્યક છે ચર્ચા છે. જો આપણે એને એમ કહીએ કે તમે ભારત કરી નાખો, હિન્દુસ્તાન કાઢી નાખો, અથવા હિન્દુસ્તાન કરી નાખો, ભારત કાઢી નાખો, મેં કહ્યું કે હિન્દુસ્તાન કે ન હો કહો, હિન્દુસ્તાન કહો કે ન, બંધારણમાં આટલી તો અપેક્ષા જે જીવન મૂલ્ય ઉપર લખેલું હશે વંચાશે. હરેશભાઈ, બંધારણને પવિત્ર ગ્રંથ કયો છે, આપણે સોઈએ આપણે માથે ચડાયો છે. આટલી નાનકડી તમારી વાત ના નહીં પાડે ભાજપ વાળા. અનિલભાઈને પણ આપણે સંમતિ લઈશું, ના નહીં પાડે. શા માટે તમે સંકોચ અનુભવો છો? સાહેબ, કાયદાથી કોઈને મનાવવું આ સમજણનો વિષય છે. હું એમ કહું છું આ સમજણનો વિષય એ નથી. જેને બીજેપીમાં નથી. નહીં છે ને, બધું છે, બધું છે. અરે કોઈ પાર્ટીને કારણે આ કંઈ બનવાનું નથી. હિન્દુસ્તાનની પ્રજા, ભારતની પ્રજાને જ્યારે આ સત્ય સમજાશે ત્યારે આને કોઈ મોડું નથી થવાનું, આ થઈ જ જવાનું છે. અને જે સમજે છે એના માટે કોઈ પ્રશ્ન. ઇન્ડોનેશિયાના વર્ષો પહેલાં એના રાજદૂત, એના ત્યાંના પ્રેસિડેન્ટ, એ જ્યારે આવ્યા પૂજનીય બાળાસાહેબ દેવરસજીને મળવા આવ્યા, બાળાસાહેબજી એમને કહ્યું કે ભાઈ તમારી પત્નીનું નામ કોઈ જાનકી દેવી છે, તમારી એરલાઇનનું નામ ગરુડ એરલાઇન્સ છે, તમારી ત્યાં વિદ્યાર્થી પણ ગણેશજીને પગે લાગીને આપવા છે, તમારો તો કન્ટ્રી એકદમ મુસ્લિમ કન્ટ્રી છે, એવું કેમ હશે? તો આ હિન્દુત્વ મૂલ્યોને કેમ તમારે ત્યાં જાળવીને રાખવામાં આવે છે હજી પણ? તો એમણે, સુકર્ણનું નામ હતું, એમણે કીધું કે મિસ્ટર દેવરસજી, વી કેન ચેન્જ અવર રિલિજન, નોટ અવર ફોરફાધર્સ. અમારા રક્ત જે છે એ તો અમારું હિન્દુઓનું રક્ત છે, અમારા બાપ દાદાનું રક્ત કેવી રીતે બદલીએ? શમશાદજી, આ જ વાત જે હરેશભાઈ ઇનડાયરેક્ટલી આપને કહે છે કે આપના પૂર્વજો હિન્દુ હતા, ત્રીજી ચોથી પેઢી હિન્દુ હતી. હવે તમે પછી ધર્મ, આપણે જે રીતે આક્રમણો થયા, રિલિજિયસ તમે ચેન્જ કર્યો, પરંતુ મૂળ અંદર ખૂન તો હિન્દુનું છે. એટલે આપના પૂર્વજો હિન્દુ હોય તો આજે એમ તમારા પૂર્વજોના એ વખતના શાનપણને આપ રિસ્પેક્ટ કરીને હિન્દુ હોવાનું કોઈ કહે કદાચ, તો એ ક્યાંક કોઈ મોટી ગાળ છે. શા માટે નથી સ્વીકારતા? એવું ઇનડાયરેક્ટલી હરેશભાઈએ જે વાત કરી, ઇન્ડોનેશિયાનો દાખલો આપીને આપણે વાત કરી, એનો જવાબ જોઈએ છે. જ્યારે આપણે સિવિલ સોસાયટીની વાત કરીએ અને સાયન્સની વાત કરીએ તો વાત એ આવશે કે ધર્મ આવ્યું ક્યાંથી, ધર્મનો અધિકાર ક્યાંથી આવ્યો. તો એ જે ચર્ચા છે એ અનાયાસ છે.
પરંતુ અનાયાસ જો સમસાજી નહીં સમસાજી એક જ લીટી હું આપને પૂરો જવાબ સાંભળીશું આપનો. આપે એક વાત કરી કે આ ચર્ચા અનાયાસ છે. આપ એટલું સ્વીકારો છો કે આપણા પૂર્વજો હિન્દુ હતા? નથી સ્વીકારતો, સ્પષ્ટ નથી સ્વીકારતો, સ્પષ્ટ રીતે નથી સ્વીકારતો. કેમ કે મારા પૂર્વજો હિન્દુ હતા, મુસ્લિમ હતા એ વિશે હું કંઈ જાણતો નથી, પહેલી વસ્તુ. અને મારે હરેશભાઈ કે એટલે મારે માની લેવું એ પણ સત્ય નથી. હવે સાંભળો કે જ્યારે હું એની સાથે ભલે સહેમત ના થતો હોઉં, પરંતુ 700 વર્ષ મુગલોએ સ્વીકારતા નથી એમ નહીં, તમે ચર્ચા કરો. કરું છું. 700 વર્ષ મુગલોએ શાસન કર્યું અહીંયા. જો એ જ ટાર્ગેટ હોત તો આજે બધા જ મુસ્લિમો હોત. પરંતુ એવું નથી કે મારી મચોડીને મુસલમાન કર્યા છે, મારી મચોડીને ઈસાઈ બનાવ્યા છે, અંગ્રેજો આવ્યા એટલે ઈસાઈઓ થયા છે, એવું નથી. જે લોકોએ પોતાના કલ્ચર જે રીતે જીવે છે, ડિફરન્ટ જે વે ઓફ કલ્ચરની વાત થાય છે, મારું વે ઓફ કલ્ચર જુદું છે, હું જુદી રીતે ટ્રીટ કરું છું. પરંતુ કોઈની ઉપર કોઈ ધર્મ અથવા કોઈ વે ઓફ કલ્ચર કે મારે આ જ રીતે વર્તવું, આ જ કરવું, આ જ કરી શકું છું, એ આરએસએસની આઈડિયોલોજી સાથે હું સહમત નથી થતો. એટલે મારે કંઈ આરએસએસની આઈડિયોલોજી આરએસએસ કે હવે મને માની લેવો એ વસ્તુ જ બિલકુલ જુદી છે. હું એમ કહીશ ગુજરાત સરકારનો દાખલો આપું તમને. ગુજરાત સરકારનો દાખલો આપું કે 2003માં એક કાનૂન બન્યો, ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2003, ધર્મ સ્વતંત્રતા બિલ એક્ટ. હવે આ કાયદામાં શું છે ભાઈ? કાયદામાં એવું છે કે હિન્દુને જો ધર્મ ચેન્જ કરવો હોય, મુસ્લિમ, ઈસાઈ, પારસી, ક્રિશ્ચન, જૈન, બુદ્ધિસ્ટ કંઈ થવું હોય તો એને કલેક્ટર પાસે પરવાનગી લેવી પડે. મુસ્લિમને ધર્મ ચેન્જ કરવો હોય તો એને કલેક્ટર પાસે પરવાનગી લેવી હોય. જો કોન્સ્ટિટ્યુશન તમને એ વસ્તુ આપે છે તો આરએસએસ કોણ હોય છે મને કહેવા વાળો કે મારા પૂર્વજો હિન્દુ હતા, કે મારા પૂર્વજો મુસ્લિમ હતા, કે મારા પૂર્વજો પારસી હતા, કે મારા પૂર્વજો જૈન હતા? આરએસએસ હેઝ નો લોકસ ટુ ઇન્ટરફિયર ઇન માય પર્સનલ લાઈફ. પર્સનલ લાઈફની વાત નથી, આટલું ડિસ્ટર્બ થવાની જરૂર નથી. આપણે બહુ તંદુરસ્ત ચર્ચા કરીએ છીએ. શમશાદજી, તમે જે જાણતા નથી કે તમારા પૂર્વજો હિન્દુ હતા કે કોણ હતા, તો એ વસ્તુ સ્વીકારો ન સ્વીકારોની વાત જ નથી આવતી. તમારે એમ કહ્યું કે હું જાણતો નથી, પણ હું સ્વીકારતો નથી મતલબ કે તમે જાણો છો, એનો અર્થ એ થાય. એટલે એના કરતાં એમ કે જે વસ્તુ હું જાણતો નથી એની ચર્ચા કેવી રીતે કરું, એ વાત ત્યાં સુધી બરાબર છે. અનિલભાઈ, આપણે વસુદેવ કુટુંબકમની વાત કરતાં કરતાં હિન્દુ ઉપર પાછા કેવી રીતે આવી ગયા એકદમ? પદ્મકાંતભાઈ, હું એટલા માટે જ વચ્ચે મારે વિચાર શમશાદભાઈને જવાબ આપો છે, આપી દો. નહીં, શમશાદભાઈને જવાબ આપું છું. આપની આખી જે ચર્ચા ઉપર જે વાત કરું છું, એકચ્યુઅલી ફરી એક વખત આપણે કદાચ આખી ચર્ચા જે આદરણીય ભાગવતજીએ કહ્યું છે, હિન્દુસ્તાનીમાં રહેનાર હિન્દુ, એને કહી દઉં કે એમણે જે વર્ડો ઇસ્તેમાલ કર્યા છે, ભારતમાં રહેનારો હિન્દુ છે, એમણે હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુ છે એ શબ્દનો ઇસ્તેમાલ નથી કર્યો. એટલે મારો વાંધો છે. જો એમણે એવું કીધું હોત હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુ છે તો કદાચ વી કેન અન્ડરસ્ટેન્ડ કે ના, હિન્દુસ્તાનના પર્સપેક્ટિવમાં આપ્યું છે. શમશાદજી, ફરી એક વખત એમના અક્ષરશઃ શબ્દો હું વાંચી સંભળાવું જે ભાગવતજી બોલ્યા છે. એટલે અગર इंग्लैंड में रहने वाले अंग्रेज है, जर्मनी में रहने वाले जर्मन है और अमेरिका में रहने वाले अमेरिकी है, तो फिर हिंदुस्तान में रहने वाले सभी लोग हिंदू क्यों नहीं हो सकते? બોલો. હિન્દુસ્તાન में रहने वाले जो અમેરિકા માટે અમેરિકી કહેવામાં આવે છે, અમેરિકીને ઈસાઈ કેમ નથી કહેતા? અમેરિકીને ઈસાઈ કેમ નથી કહેતા? ઇંગ્લેન્ડમાં રહેનારને ઈસાઈ કેમ નથી કહેતા? જ્યારે હિન્દુસ્તાનમાં રહેનારને હિન્દુસ્તાની કેમ નથી કહેતા? હિન્દુ ઉપર કેમ અટકી જાય, કેમ સ્થાન કાઢી દે છે? એટલું પર્પઝ છે. જર્મન પણ કહીએ છે, એટલું જર્મનીમાં મૂળ વિષય એ નથી. પદ્મકાંતભાઈ, શમશાદભાઈએ જે રાજનીતિ કરો, લોકોને લડાવો આપસમાં, પણ એમનો મુક્તપણે એમનો અભિપ્રાય આપવા દઈએ. કેમ કે એમણે વસુદેવ કુટુંબકમની વાત કરતાં કરતાં હિન્દુત્વના વાત ઉપર આખા વાત એકદમ ગોફરમાં પથ્થર કેમ છોડવામાં આવ્યો? પદ્મકાંતભાઈ, શમશાદભાઈને બી સાંભળ્યા, હરીશભાઈને બી મેં સાંભળ્યા. મને એવું લાગે છે કે જે હિન્દુસ્તાનની જે ડેફિનેશન છે, ઓરિજિનલ જે ડેફિનેશન 2000 વર્ષ પહેલાંના આપણા ગ્રંથોમાં જે લખેલી છે, એમાં સિંધુ નદીને કિનારે આવેલા, તમે જ્યારે હિન્દુસ્તાન અને હિન્દુની વાત થાય છે, હિન્દુત્વની વાત થાય છે, ત્યારે એમાં હ્યુમનિઝમ આવે છે. એટલે હ્યુમનિઝમનો એચ અને સિંધુ એ બનીને આખું એક હિન્દુ સંસ્કૃતિ બની છે. અને હિન્દુ એ સંસ્કૃતિ છે, એ સાંસ્કૃતિક રીતે, ભૌગોલિક રીતે જોડાયેલો એક વિચાર છે. જ્યારે આપ હિન્દુત્વની વાત કરો છો ત્યારે કોઈ ધર્મની વાત નથી, એક વિચારની વાત છે, એક માનવતાની વાત છે. એટલે સિંધુ નદીને કિનારે આવનારા જે વસ્તી હતી એ સંસ્કૃતિ વસુદેવ કુટુંબમાં માનવાવાળી છે. તમે જુઓ કે
પછી જ્યારે સિકંદરે, જ્યારે પહેલાં હિન્દુસ્તાન કહેવાતું હતું, સિકંદરે જ્યારે અહીંયા હુમલો કર્યો ત્યારે એણે એચ કાઢીને એને ઇન્દુ કર્યું, HINDU, અને ઇન્દુમાંથી અંગ્રેજો આવ્યા, એણે ઇન્ડિયા કર્યું. મૂળ એ નામ કરતાં પણ જે હિન્દુ શબ્દ છે એ હિન્દુ શબ્દ સાથે એક વિચાર ભળેલો છે. અને મને એવું લાગે છે કે ભાગવતજીએ જે કહ્યું છે એમાં એ વસુદેવ કુટુંબના જે વિચારની વાત છે એ વિચારની વાત આવે છે. એટલે હિન્દુસ્તાનમાં રહેનાર, આજનું જે ભૌગોલિક હિન્દુસ્તાન છે એ હિન્દુસ્તાનમાં રહેનાર કોઈ પણ વ્યક્તિને એ હિન્દુ હોવાનું ગર્વ હોવું જોઈએ. વિચાર ઉપરની ચર્ચા આગળ ધપાવીશું. ત્યાં સુધીમાં આપ ત્રણેય મહેમાનો રિચાર્જ થઈ જાઓ. એક નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ આ ચર્ચાને ફરી આગળ ધપાવીશું. ઝીરો ઓવર કાર્યક્રમમાં ફરી ચર્ચા આગળ ધપાવીશું કે હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુ કેમ નહીં. મોહન ભાગવતજીએ જે નિવેદન કર્યું તેના પર ગરમાગરમ ચર્ચાઓ, પોતાના અભિપ્રાયો મુક્તપણે ઝીરો ઓવર કાર્યક્રમના પ્લેટફોર્મ પર આપવામાં આવી રહ્યા છે. ચર્ચામાં આપણી સાથે દરેક પોતપોતાનો પક્ષ રજૂ કરે છે. તેમાં RSSના પ્રાંત સહસંપર્ક પ્રમુખ હરેશભાઈ ઠક્કર છે, શમશાદભાઈ પઠાણ એક મુસ્લિમ બિરાદર તરીકે અહીં ઉપસ્થિત છે. તેમને પોતાની ઓળખાણ એ રીતે આપી છે કે એક મુસ્લિમ હોવાના નાતે હું મારા વિચારો રજૂ કરીશ. અને એ સાથે હું આપને બોલવાની તક આપીશ. જે કંઈ તમને સુધારા કરવાની, આમાં બેલ એપ્લિકેશન કરતા હોઈએ છીએ ને એમાંય સુધારા રજૂ થાય છે છેલ્લે છેલ્લે, એ આપણે જાણીએ છીએ. દલીલો છેલ્લે છેલ્લે રિટર્નમાં આપ રજૂ કરતા હો છો. આપણે બધી છૂટ આપીશું. ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે અને પૂર્વ કાઉન્સિલર. આપ ત્રણેય મહાનુભાવો આગળ ચર્ચા કરીશું. હરેશભાઈ સાથે ચર્ચાનો દોર ફરી આગળ ધપાવીએ. હરેશભાઈ, હિન્દુત્વની અને હિન્દુ સંસ્કૃતિની આપે બહુ સરસ વાતો કરી. મોહન ભાગવતજી, આદરણીય મોહન ભાગવતજીએ જે વાત કરી હિન્દુત્વની, એમ કહીને આપે જે વાત સમજાવી સંસ્કૃતિની, સિસ્ટમની, જીવનશૈલી છે, સંઘને જ્યાં પણ એમ લાગે ત્યાં બહુ ઝડપથી 360 ડિગ્રીએ બદલાઈ પણ જાય છે. આવી એક છાપ સંઘની રહી છે. કેમ કે સંઘની જે શરૂઆતની પ્રાર્થના, જે આપણે પ્રાર્થનાની વાત કરી, નમસ્તે સદા વત્સલ્ય માતૃભૂમિ, માતૃભૂમિને વંદન કરવાની વાત તેની પ્રાર્થનામાં છે, એ આપણે વાત કરી. સંઘની જે શરૂઆતની પ્રાર્થના હતી એ પ્રાર્થનાનું ફાઇલ બંધ કરીને અભરાઈએ ચડાવી દીધી અને નવી આ પ્રાર્થના નમસ્તે સદા વત્સલ્ય, પહેલી જે પ્રાર્થના હતી તેની સામે આર્ય સમાજે વાંધો ઉઠાવ્યો, વિરોધ ઉઠાવ્યો. જે પણ હિન્દુ સંસ્કૃતિનો એક ભાગ છે આર્ય સમાજ, એ લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા અને મૂર્તિ પૂજાની વાત એ પ્રાર્થનામાં આવતી હતી. માટે RSSએ એને પહેલી પ્રાર્થના વાઇન્ડ અપ કરી અને પછી આર્ય સમાજને ખુશ રાખવા માટે બીજી પ્રાર્થના તૈયાર કરી, નમસ્તે સદા વત્સલ્ય માતૃભૂમિ. હિન્દુ સંસ્કૃતિની વાતો કરવી, પરંતુ મૂર્તિ પૂજાનો વિરોધ થયો માટે આર્ય સમાજ દુઃખી, નારાજ ન થાય માટે આપણે ચેન્જ કર્યું આપણું પાસું. બિલકુલ આ વાતમાં કોઈ દમ નથી પદ્મકાંતભાઈ. આવી કોઈ હિડન એજન્ડા સંઘનો ક્યારે રહ્યો નથી. નહીં, હું સંઘે જ્યારે પ્રાર્થના બદલી હતી કે નહીં, નહીં, પ્રાર્થના માન્ય પહેલા પ્રાર્થના શું હતી? જ્યાં સુધી સંઘનું કામ મહારાષ્ટ્ર પ્રદેશ સુધી સીમિત હતું ત્યાં સુધી મરાઠીમાં પણ પ્રાર્થના હતી. જે મરાઠી નહોતું બોલતા આવડતા એ લોકો હિન્દીમાં પણ પ્રાર્થના કરતા હતા. તો હિન્દી અને મરાઠી મિક્સ પ્રાર્થના હતી. એમાં પણ ભારત માતા કી જય હતી, એમાં સમર્થ સ્વામી રામદાસની જય હતી, એમાં શિવાજી મહારાજની જય હતી. પરંતુ જ્યારે આ કામ વિશ્વવ્યાપી છે
સમગ્ર સૃષ્ટિનું જ્યારે આપણે વસુદેવ કુટુંબકમની વાત કરીએ તો વસુદેવ કુટુંબકમનો શ્લોક તો એવો છે, અયમ નિજ પરોવેતી ગણના લઘુ ના, ચેતસા વૈશ્વિક ઉદાર ચરિતામાનમ વસુધૈવ કુટુંબકમ. આ વૈશ્વિક સ્તરનું આ વૈશ્વિક કામ એ સંઘનું કામ છે. એક જ્ઞાન પછી થયું. નહીં કૃણવંતો વિશ્વમાર્યમ એ આપણા વેદોને હાથમાં લઈને દિગ્વિજય કરેના લોકોએ આ વાત કરી છે. ભારતમાં જ્યાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરે છે, જ્યારે આખા દેશમાં સર્વવ્યાપી કામ, સર્વસમાવેશક કામનો જ્યારે વિચાર કરવો હશે તો કોઈ મરાઠી કે હિન્દી આ પ્રાર્થના ચાલતી નથી. અને સંસ્કૃત જે આપણી માતા છે, જનની છે, બધી ભાષાઓની જનની છે, એ ભાષાની અંદર સંસ્કૃતની ઉમેરો કર્યો છે. પરંતુ એમાં પણ કંઈ કદાચ ન સમજાય સંસ્કૃતની પ્રાર્થના તો પણ ભારત માતા કી જય કહેતાની સાથે જ આ વિષય એને સ્પષ્ટ થાય છે. વાત હું આ પ્રકારે કરવા માગું છું કે તમે હિન્દુસ્તાન કેમ નહીં, ભારત કેમ નહીં, આપણી મૂળ ચર્ચા આ છે. તો એના સંદર્ભમાં હું એટલું જ કહું છું, જસ્ટિસે કીધું કે જે જયેશ વર્મા સાહેબે કીધું કે હિન્દુત્વ ઇઝ અ વે ઓફ લાઈફ, એટલા માટે આ હિન્દુત્વ એ વે ઓફ લાઈફ છે? નહીં, વે ઓફ લાઈફ છે એટલા માટે જસ્ટિસે કહ્યું છે. આ વાત આ પ્રકારે સ્વીકારવી જોઈએ. બીજું, કોઈક આરએસએસ ડઝ નોટ ઇમ્પોઝ હિઝ થોટ્સ. કોઈના પણ એને થોપવા માટે, અમારા વિચારો થોપવા માટેનું આ કામ નથી. સમજણનો વિષય છે. જ્યારે પણ એને જ્ઞાન થાય છે ત્યારે આ કામ થશે. સંસ્કૃત ઇન્જેક્શન આપો થોડી વારે. હું આપને કહું, મેં કહ્યું કે આટલો પુરાતન દેશ, આટલો પ્રાચીન દેશ, અનેક વર્ષો મહર્ષિ અરવિંદે એમના અધિષ્ઠાન સાંસ્કૃતિક ભારતનું અધિષ્ઠાન પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે આ બધા મૂલ્યોનું નિર્માણ કેવી રીતે થયું. તો કે અનેક વર્ષોથી સાથે રહેવાને કારણે, એ વ્યવહારને કારણે અને અમુક પ્રકારના મૂલ્યો નિર્માણ થયા. જે મૂલ્યો આગળ જતાં હિન્દુસ્તાનની જનતાને આત્મસાત કરી મૂક્યા અને એમની ઓળખ બની ગયા. એને કારણે જે મૂલ્યો આવ્યા, દાખલા તરીકે સત્યમેવ જયતે, આ ભારતીય વિચાર કહેવાય, દુનિયા એને ભારતીય વિચાર કહે છે. શું આ મુસ્લિમ સત્યમેવ જયતેનો વિરોધ કરી શકશે? નહીં કરી શકે. આપણે કહીએ છીએ વસુધૈવ કુટુંબકમ, સંપૂર્ણ વિશ્વને આપણે આપણું કુટુંબ માનીએ છીએ, ભાતૃભાવથી જોવાવાળા, બ્રધરહુડથી જોવાવાળા માણસ છીએ. મુસ્લિમ વિરોધ કરશે કે ઈસાઈનો વિરોધ કરશે? નહીં કરે. હું તમને કહું સાહેબ કે EMS નાબૂદરીપાદ, કમ્યુનિસ્ટ પાર્ટી, જે લોકો ક્યારેય ઈશ્વરમાં નથી માનતા, એવું એક સાધારણ એમની ભ્રમણા, એમની વાત એવી હોય છે. EMS નાબૂદરીપાદ સાહેબને, જે આ કોમરેડને લાલચીને આમંત્રણ આપ્યું, તો ચાઇનામાં જઈને ચાઇનામાં એમને ભારત તરફથી કંઈ આપવું તો શું આપવું જોઈએ, એમના મનમાં વિચાર ચાલ્યો. તો આપને આશ્ચર્ય થશે, આ ઇતિહાસમાં નોંધ છે કે નામુદ્રીપાદ સાહેબ લાલચીનના વડાપ્રધાનને ભારતની નટરાજની મૂર્તિ ભેટમાં આપીને ગયા કે આ અમારું ભારતીયત્વ છે. મને સમજાવો. ભારતીય છે એની સામે વાંધો નથી. સમસાજીને તમે હિન્દુ કહો છો, જેને ભારત કહો છો, અમારા માટે કોઈ અમે એને ડિફરન્શિએટ કરતા નથી. આપણે એક શબ્દ પકડી રાખીએ, એમાંથી સ્કીપ થઈએ છે થોડી વાર. બિલકુલ નહીં. કારણ કે મૂળ સવાલ હતો પ્રાર્થના બદલી આર્ય સમાધિ. મેં કીધું ને કે હવે શમશાદજીને પણ આપણે થોડું પૂછીએ. હું આગળ પૂછી શમશાદજીને. શમશાદજી એક મિનિટ. નહીં, હું આપને પૂરી તક આપીશ. હરેશભાઈ, આપને આપના વિચારો થોપતા નથી, પણ રજૂ કરવા માટે અમે પૂરી તક આપીશું. અને ડૉક્ટર સાહેબ પણ છે, ઇન્જેક્શનો દ્વારા કેવી રીતે વિચારો પ્રવાહિત સ્વરૂપે અપાય એ પણ એ જાણે છે. શમશાદજી, જસ્ટિસ દવે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દવે સાહેબ, એમણે હમણાં જ કહ્યું કે જો હું સરમુખ્યતાર હોઉં, તાનાશાહ હોઉં, તો આ દેશની જનતાને, આ દેશમાં પહેલી ચોપડી જે હું ભગવદ્ ગીતાનો પાઠ ભણાવવાની શરૂઆત કરું. ત્યારે તમે કોઈ કશું બોલ્યા નહીં, કારણ કે આપણે વકીલાત કરવી છે. જસ્ટિસને ક્યાં નારાજ કરવા? પાણીમાં રહેવું ને મગર સાથે દુશ્મન. એક મિનિટ શમશાદજી, મારી વાત પૂરી કરું. નહીં તો તમે મારો અધૂરો સવાલનો અધૂરો જવાબ આપશો. એટલે હું પણ સમજુ છું કે પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય, ત્યાં આપણે ચૂપ રહ્યા. ગુરુ શિષ્યની પરંપરા, જે આપણી સંસ્કૃતિની ઓળખ હતી, જે હિન્દુત્વની વાત કરે છે, હિન્દુત્વ શબ્દ આવે છે, આપ ભડકો છો, પછી આપણી સંસ્કૃતિનો એક ભાગ હતું. તો એ પરંપરા તૂટી, ત્યાંથી બધા પ્રશ્નો શરૂ થયા. તો એ જસ્ટિસ કહે છે ત્યારે આપ મુક્ત બની જાઓ છો, શાંતિથી સાંભળી લો છો, અને અહીંયા આગળ હિન્દુત્વ ભાગવતજી બોલ્યા માટે તમે વિરોધ કરો છો. જો જસ્ટિસ દવે જ્યારે બોલ્યા હતા ત્યારે પણ જે પ્લેટફોર્મ હતું ત્યાં અમે લોકો એનું ઓબ્જેક્શન લીધું છે. અને જસ્ટિસ દવે સાહેબના એ નિવેદનની સામે આજે પણ અમારો વાંધો છે કે જસ્ટિસ સુપ્રીમમાં એક PIL કરી દો ને. ના, સુપ્રીમ કોર્ટના જજ હોય તો
જ્યારે એમણે શબ્દો ઇસ્તેમાલ કર્યા કે હું સરમુખત્યાર હોઉં તો પહેલા એની સામે જ મારે વાંધો છે. મારે ભાગવત ગીતાની સામે વાંધો નથી, મારે રામાયણ સામે વાંધો નથી, મારે કોઈ પણ ધર્મગ્રંથ સામે વાંધો હોઈ જ ના શકે. કેમ કે આપણું કોન્સ્ટિટ્યુશન દરેક ધર્મને ઇક્વલ આધાર આપે છે. જ્યારે કરી બનાવવાની વાત કરી એટલે જ હું કહું છું કે મારે સમસાજી પછી એ ભણાવવામાં આવે મારે જેમને કે એક જસ્ટિસ તરીકેને જેમને કોન્સ્ટિટ્યુશન નું પાલન કરાવવું એમની ફરજમાં આવે છે, એ જસ્ટિસ જ્યારે આવું કહેતા હોય કે હું સરમુખત્યાર હોઉં, એટલે કે તમારે જે કોન્સ્ટિટ્યુશનમાં લોકશાહી છે એમાં જસ્ટિસને જો ભરોસો ના હોય તો મારા જેવા સામાન્ય નાગરિકને હું કઈ રીતે કે કોઈ પણ એક સામાન્ય નાગરિકને હું કઈ રીતે કહું કે ભાઈ કોન્સ્ટિટ્યુશનમાં તમે ભરોસો રાખો, જ્યારે જસ્ટિસ પોતે કોન્સ્ટિટ્યુશનમાં, કેમ કે આપણું કોન્સ્ટિટ્યુશન આપણને ડેમોક્રેસી આપી છે, સરમુખત્યારશાહી નથી આપી. જ્યારે જસ્ટિસ સરમુખત્યારશાહીની વાત કરે છે ત્યારે જે અગેન્સ્ટ ધ કોન્સ્ટિટ્યુશન વાત કરે છે ત્યારે એમને બીજા તબક્કાની વાત આવે છે કે રામાયણ ભણાવવું કે ભાગવત ગીતા ભણાવવી એ એમનો પર્સનલ સબ્જેક્ટ હોઈ શકે જ્યારે સરમુખત્યાર હોય ત્યારે. લેકિન જો એક જસ્ટિસ તરીકે, એક સુપ્રીમ કોર્ટના જવાબદાર જસ્ટિસ તરીકે જ્યારે આવો સ્ટેટમેન્ટ કરે કે હું સરમુખત્યાર હોઉં, મારે સરમુખત્યારની સામે વાંધો છે, કેમ કે કોન્સ્ટિટ્યુશન આપણે ડેમોક્રેસી આપ્યું છે, સરમુખત્યારશાહી નથી આપી. શમશાદભાઈ મિત્ર, આખા ગીતાજીમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી, જો આપને વાંધો ન હોય તો. મેં તમને હરેશભાઈ મેં તમને કીધું મને ગીતા રામાયણ એની સામે કોઈ વાંધો જ નથી, મારો હોઈ પણ ના શકે. એઝ અ ઇન્ડિયન, એઝ અ હિન્દુસ્તાની, એઝ અ ભારતીય મારે કોઈ વાંધો હોઈ જ ના શકે. મારો વાંધો જે છે જ્યારે જસ્ટિસ દવેની વાત છે કે હું સરમુખત્યાર હોઉં તો તમે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના આધારે તમે જસ્ટિસ બન્યા છો, એ જ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અમને જસ્ટિસ બનાવ્યા છે, અને એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વિરોધમાં જઈને તમે જો કોઈ પ્રચાર કરો સર્ટેન વિંગ્સને એપ્રિશિએટ કરવા, સર્ટેન વિંગ્સને જે સેટિસ્ફાઈડ કરવા, તો એ બહુ જ હલકી કક્ષાનું સ્ટેટમેન્ટ છે એવું મારું માનવું છે અંગતપણે, કે આવી રીતનું એક જસ્ટિસ તરીકે ના શોભે એવું સ્ટેટમેન્ટ એમણે કર્યું છે. શમશાદજી, આપ ભારતીય બંધારણને વારંવાર ટાંકીને જે આપ દલીલ કરી રહ્યા છો, અનિલભાઈ ન્યુરોલોજીની બાબતમાં બોલવા મળશે તો પછી આખો સબ્જેક્ટ આખો બીજો ટેકનિકલ થઈ જશે. અનિલભાઈને પૂછવું છે કે અનિલભાઈ, હમણાં જ સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફરતો થયો કે કોર્ટની અંદર ભગવદ્ ગીતા ઉપર હાથ મુકાવીને શપથ કહીને ભગવદ્ ગીતાના નામે હું શપથ લઉં છું કે હું જે કંઈ બોલીશ એ સત્ય બોલીશ. બંધારણમાં જો ધર્મની બાબતને આ બાબતમાં બિનસાંપ્રદાયિકતાની વાતો કરવામાં આવી તો કોર્ટની અંદર તો આ વસ્તુ થાય છે જ. ભગવદ્ ગીતા ઉપર હાથ મુકાઈને સોગંદ શપથ લેવડાવાય છે, પરંતુ ભગવદ્ ગીતા ભણાવવાની વાત આવે ત્યાં વાંધો ઉઠવાયો શરૂ થાય છે. એટલે આમ ભગવદ્ ગીતા ઉપર શ્રદ્ધા છે અને આમ તેનું ભણાવવામાં આવે એની સામે સો કોલ્ડ સેક્યુલરિસ્ટ લોકો કહેવાતા બિનસાંપ્રદાયિકતાના લોકો આ લોકો વાંધો નહીં હું આપને હું સમજુ છું મુસ્લિમોને કુરાનના સોગંદ ખવડાવાય છે. શમશાદજી, ભાગવત ગીતા કે કુરાનનો ક્યારે પણ કોર્ટમાં ઇસ્તેમાલ કરવામાં આવતો નથી. જ્યારે સોગંદ આપવામાં આવે છે ત્યારે ધર્મના સોગંદ આપવામાં આવે છે. બાકી ભાગવત ગીતા, કુરાન, બાઇબલ એને ફક્ત પિક્ચરોમાં ઇસ્તેમાલ કરવામાં આવે છે, કોર્ટોમાં લાઈફમાં ઇસ્તેમાલ કરવામાં નથી આવતું. હું એટલું આપને પદ્મકાંતભાઈ ક્લિયર કરવા માટે માંગુ છું. નામે સોગંદ ખાય છે, ભગવદ્ ગીતાના નામે કોઈને ભગવદ્ ગીતામાં શ્રદ્ધા છે તો એના માટે એ ઈશ્વર છે, તો એના એ સોગંદ ખાય તો એમાં તમે કેવી રીતે રોકી શકો? હું રોકી નથી શકતો. જે કોર્ટમાં પ્રેક્ટિકલ લાઈફમાં ચાલી રહ્યું છે એ તમને કહું છું. કેમ કે અમે ડે ટુ ડે એની સાથે અમારું બિઝનેસ છે, એની સાથે અમે ડે ટુ ડે અમે રૂટીન કામ કરીએ છીએ. અને મને જે તમે જો ફેક્ટ ઉપર ખોટા હશો તો મારે તમારે correct કરવું પડશે. મનુષ્યના માટે ઉપદેશ છે, એ હિન્દુઓનો ધર્મગ્રંથ નથી, એ મનુષ્ય જીવનને એની પ્રેરણા લેવા માટે. અનિલભાઈ, આ ભારત અને હિન્દુસ્તાન આ એક જ છે કે અલગ અલગ છે આપની દ્રષ્ટિએ? એક જ છે. જે હિન્દુસ્તાન તમે કહો, ભાગવતજીએ હિન્દુ શબ્દ બોલવાની ક્યાં જરૂર હતી? હિન્દુત્વ બોલવાની ક્યાં જરૂર હતી? ભારતીય કહી દો. પદ્મકાંતભાઈ, મેં આપને આ હિન્દુસ્તાન શબ્દ કેવી રીતે ડિરાઈવ થયો, એક માનવતાની વાત, હ્યુમનિઝમની વાત, સિંધુ સંસ્કૃતિના કિનારે રહેતા લોકો ભૌગોલિક રીતે એટલે એચ વત્તા સિંધુ, એમાંથી ધીમે ધીમે હિન્દુ થયું અને એ જ રીતે એમાંથી સિકંદરના વાતો બરાબર છે, પૌરાણિક રીતે આપની વાત સાચી છે. અનિલભાઈ, આપની વાત હું આપને સમર્થન આપી રહ્યો છું, સવાલમાં આગળ પૂછું છું, પરંતુ આજના સમયમાં આપની વાત સાચી છે કે આ હિન્દુ શબ્દ કેવી રીતે આવ્યો? સિંધુ નદીના તટ પ્રદેશમાં રહેતા લોકો અને જે રીતે કો ઇન્ડિયા કો ગુજરાતી કે હિન્દીમાં ભારત કો, એ બધી એક જ સિક્કાની બે બાજુ છે.
તમે હિન્દુસ્તાનમાં ભૌગોલિક રીતે જે આપણી ભૌગોલિક ટેરિટરી છે એની વચ્ચે રહેતા લોકો હિન્દુસ્તાની અને હિન્દુ કહેવાય. જેમ શમશાદભાઈ અત્યારે ગુજરાતમાં રહે છે, એમનું નેટિવ પણ ગુજરાત હોઈ શકે 5-10 પેઢીથી, અથવા તો બહારથી શિફ્ટ થઈને પણ આવ્યા હોય, પણ એ ગુજરાતી કહેવાય કે ના કહેવાય. તો એ રીતે બે વિષયની થઈ ચર્ચા. એક તો હિન્દુસ્તાનમાં રહેતો એ હિન્દુ કહેવાય. હિન્દુ એ બ્રોડર ટર્મ છે. બીજો વિષય આવ્યો જે શપથ લેવાની વાત છે. તો ગીતા હોય કે મહાભારત હોય કે રામાયણ હોય, એ એક પ્રકારની જીવન જીવવાની અને મૂલ્ય નિર્માણની, માનવ નિર્માણની એક દિશા સૂચવતા ગ્રંથો છે. એમાં કૌટુંબ વ્યવસ્થા બી આવે છે, અર્થશાસ્ત્ર બી આવે છે. ટૂંકમાં જન્મથી મરણ સુધીમાં મનુષ્યને જે સ્પર્શ થાય છે એવા બધા જ પ્રકારના શાસ્ત્રો એમાં આવે છે. અને એ જુદા જુદા લોકોની શ્રદ્ધાનો વિષય છે. એમાં ધર્મની વાત, જેમ હરીશભાઈએ કહ્યું કે ગીતામાં ક્યાંય કોઈ ધર્મનો ઉલ્લેખ નથી હિન્દુનો, તો એક પદ્ધતિ છે. ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, આ બધા ગ્રંથોનું વિશ્વના બધા જ લોકોએ, બધા જ પ્રકારના સંસ્કૃતિએ એનું મહત્વ સ્વીકાર્યું છે. અને આજે વિશ્વના કેટલાય દેશો, ધારો કે જર્મની છે, રશિયા છે કે યુએસએ છે, એ આ બધા ગ્રંથોનો અભ્યાસ કરીને નવી નવી શોધ કરી રહ્યા છે. તમે સાયન્સ પણ એની ઉપર ડેવલપ થઈ રહેલું છે. એટલે એને કોઈ એક સંપ્રદાય કે ઉપાસના પદ્ધતિ સાથે જોડવાની જો આપણે વાત કરતા હોઈએ, તો આપણે જે ગણ્યા ગાંઠ્યા દેશમાં સુડો સેક્યુલરિસ્ટ છે અને બિન સાંપ્રદાયિકતાના નામે જે કેટલીક પોલિટિકલ પાર્ટીઓ પોતાની પેઢી ચલાવી રહી છે, એને આપણે બળ આપીએ છીએ. ખરેખર તો હિન્દુસ્તાનમાં રહેનાર માણસ હિન્દુ છે, એ સાચા અર્થમાં બિન સાંપ્રદાયિક વાત છે. હિન્દુ શબ્દ સામે શમશાદજીને વાંધો છે. હિન્દુસ્તાન, આ હિન્દુસ્તાનની અંદર હિન્દુ જીવનશૈલી જે વર્ષોથી, સદીઓથી જે ચાલી આવી છે શમશાદજી, અને છતાંય આ દેશની ધરતી ઉપર, હિન્દુસ્તાનની ધરતી ઉપર બૌદ્ધ ધર્મ જેટલો ફૂલ્યો ફાલ્યો એટલો બીજા કોઈ દેશની ધરતી ઉપર એટલો ફૂલ્યો ફાલ્યો નહોતો જે હવા અહીંયા આગળ મળી. સમ્રાટ અશોકે પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. એ જ રીતે જૈન ધર્મ પણ અહીંયા આગળ ખૂબ વિકસિત થયો હિન્દુસ્તાનની ધરતી ઉપર. એટલે હિન્દુસ્તાનની જે સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ છે, એ ધર્મ આધારિત નથી, જીવન જીવવાની વ્યવસ્થા છે. અને છતાંય તમે આ શબ્દ સામે વાંધો ઉઠાવી રહ્યા છો. બીજો કોઈ દેશ હોય, આપ વિચાર કરો કે લિબિયામાં શક્ય છે, અફઘાનિસ્તાનમાં શક્ય છે, ઈરાકમાં શક્ય છે. હું તમને જવાબ આપું, એનો જવાબ આપું કે જે તે જગ્યા ઉપર અથવા જે તે દેશમાં હાલમાં જે કાયદો અમલમાં હોય, હાલમાં જે શાસન અમલમાં હોય, એ પ્રમાણે એને જ વર્તવું પડે. એમાંથી આપણે ચારેમાંથી કોઈ પણ ડિસએગ્રી નહીં કરે. આજે આપણા દેશમાં જે શાસન છે એ કોન્સ્ટિટ્યુશનનું શાસન છે. આપણા દેશમાં નથી કુરાનનું શાસન, નથી બાઇબલનું શાસન, નથી ગીતાનું શાસન, નથી રામાયણનું શાસન. આપણા દેશમાં જે શાસન છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને કોન્સ્ટિટ્યુશન આપ્યું છે, એ શાસનને આપણે બધાએ સ્વીકારવું પડે અને એ શાસન પ્રમાણે આપણે ચાલવું પડે. અને જો એ કોન્સ્ટિટ્યુશન ને જો એની સામે વાંધો હોય તો મને 100% વાંધો છે. કેમ કે કોન્સ્ટિટ્યુશને કીધું છે સ્ટેટ હેઝ અ નો રિલિજન, અને કોન્સ્ટિટ્યુશને બધા ધર્મોના નામ નું ઉલ્લેખ આ કોન્સ્ટિટ્યુશનમાં કર્યું છે. તો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ સંસ્થા, કોઈ હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે શીખ કે એ બીજા ઉપર થોપી ના શકે. જે ભાગવતજીએ કર્યું છે એ ખોટું છે અને થોપી નથી બેસાડતા. હરેશભાઈ એ જ કહે છે કે સમજણ કેળવાનો એક પ્રયાસ છે. થોપવા, અમે તો ક્યારેય વિચારો થોપતા નથી, સંઘ ક્યારેય વિચારો થોપવા માનતું નથી. હરેશભાઈએ 2-3 વખત આ બાબતમાં સ્પષ્ટતા કરી છે. એટલે એક સમજણ કેળવા માટે કે હિન્દુસ્તાનમાં રહે છે. અને હું કહું સાહેબ, હું કહું એક થોડું એડિશન કરી દઉં. શમશાદભાઈ, હિન્દુ ધર્મની જ્યારે વાત કરીએ, જેને હિન્દુ ધર્મ કહો છો, સંસ્કૃતિ કહો છો, કલ્ચર કહો છો, જીવન પદ્ધતિ કહો છો, તો આ એક બેઝિક ગુણ છે કે સહિષ્ણુતા હિન્દુઓનો નેચર છે. સહિષ્ણુતા કેમ? મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે હિન્દુ સમાજ જ્યાં સુધી ગમે એટલા અત્યાચારો થશે, એમની પર આરોપો થશે, એમની પર એમનું શોષણ થશે, પરંતુ જ્યાં સુધી હિન્દુ સહિષ્ણુ છે ત્યાં સુધી હું હિન્દુ પોતાની જાતને કેવડાવીશ. ચાલે ગમે એટલા અપમાન તો થશે તો પણ. જે દિવસે હિન્દુ સમાજ સહિષ્ણુતા એની છોડી દેશે તે દિવસે હું હિન્દુમાં કેવડાવવાનું હું લાયક નહીં સમજુ. આવું મહાત્મા ગાંધીએ કીધું છે. કોઈ એની વાત સાથે સહમત થાય ના થાય વસ્તુ અલગ છે, પરંતુ સામાજિક કોઈ હિન્દુ હોય તો એને હિન્દુ બ્રધર આપ શમશાદજી
જો પદ્મકાંતભાઈ છે, હિન્દુ બ્રધર તરીકે મને કોઈ વાંધો નથી, હિન્દુ શબ્દની સામે વાંધો નથી. મારે જે રીતે ભાગવતજીએ હિન્દુ શબ્દ લોકો દરેક બીજા નાગરિકો ઉપર થોપવાની કોશિશ કરી છે, મારે એની સામે વાંધો છે. સાહેબ હું એમ કહું કે આ ભારતમાં અનેક દાખલા એવા બન્યા છે કે પગના જૂતા પર ગણેશજીનું હોય, બિયરની બોટલ ઉપર કૃષ્ણ ભગવાનનો ફોટો હોય, છતાં હિન્દુસ્તાનમાં આગ લાગી છે. આ સમાચાર વાંચીને હિન્દુસ્તાનમાં આગ લાગી એવો દાખલો હું લોયર તરીકે એની ફરિયાદ કરવા તૈયાર છું. હિન્દુઓ હું હરેશભાઈ, હું લોયર તરીકે હું તમને કહું છું, એવું કોઈ પણ બનાવ હોય વકીલ તરીકે રોકવા વિધાઉટ ફી હું તૈયાર છું. નહીં માને હું માનું, મેં કહ્યું કે દરેક ધર્મનું આદર કરવું એ ભારતનું બંધારણ શીખવે છે. એ બંધારણને હું બોલવું છું, એ બંધારણને હું અનુસરું છું. એ બંધારણ સિવાય હું એ બંધારણ સિવાય બીજા ગ્રંથોમાં શું લખ્યું છે એ મારે માનવું કે ના માનવું, માનસરું કે ના સરું, એ મારી પર્સનલ અથવા જે લોકો છે દેશના એમની પર્સનલ ઈચ્છા ઉપર આધારિત છે, કેમ કે મારા કોન્સ્ટિટ્યુશન એ રાઇટ્સ મને આપ્યા છે. અને ભાઈ આપણે ઈચ્છો કે ન ઈચ્છો, રાષ્ટ્રીય અભિવ્યક્તિમાં હિન્દુત્વ છે, એનું નામ કદાચ હિન્દુત્વ નહીં હોય. મેં તમને પહેલાં કહ્યું કે આ રાષ્ટ્રીય અભિવ્યક્તિમાં આપણું પરમવીર ચક્ર છે. આપને ખબર છે આ પરમવીર ચક્રમાં જે પદ્મ એનાયત થાય છે, આ એમાં ફોટો કોનો છે? એ ભવાની તલવાર છે અને ઇન્દ્રાસનનું વજ્ર છે. હિન્દુઓએ એમ નથી કીધું કે આ અમારું છે, એમણે કીધું કે આ ભારતીય ચિહ્ન છે, આ ભારતીય ગૌરવ છે, આ રાષ્ટ્રીય અભિવ્યક્તિ છે. એની સામે મારે વાંધો નથી. મેં કહ્યું ને કે જે સમજણનો વિષય છે એને કોઈ એક વાક્યમાં મારું જે છે સંવિધાનના આધાર ઉપર કોઈને ડિફરન્શિએટ નહીં કરી શકાય. બાબા સાહેબ આંબેડકરજીએ પણ આ જ વાત કરી. શમશાદભાઈ, હું ક્યારેય કોઈ ધર્મને કોસતો નથી. માનવ જીવનને ઉપકારક કોઈ પણ વાત એ હિન્દુ ધર્મનો જ ભાગ છે, એ સંસ્કૃતિ છે. અગર ઇસ્લામ પણ સારું કરે છે, ઇસ્લામમાં પણ સારું જ છે, એનું કોઈ એમાં વિરોધ નથી. આ વિષયને આપણે સમજવો જોઈએ આ પ્રકારે. એટલે રાષ્ટ્રીય અભિવ્યક્તિમાં આપણા વ્યક્તિગત રાજનીતિ આ ચર્ચા આગળ વધી રહી છે. હરેશભાઈ, જે રીતે મોહન ભાગવતે જાણી જોઈને હિન્દુસ્તાનમાંથી હિન્દુ વર્ડ અલગ કરીને ધર્મ આધારિત રાજનીતિને આપની અજ્ઞાનતા છે શમશાદભાઈ. હું આપને કહું, દેશને બે ભાગોમાં વેચવાની એક કોશિશ છે જે નિંદનીય છે. હું આપની અજ્ઞાનતા દૂર કરીશ. એનું કારણ છે કે આપની વાત સાથે હું સહમત નથી. એકની એક આપણે વાત કરી રહ્યા છો, અસ્થાને છે, એકની એક વાત અસ્થાને છે. તમે મોહનજી ભાગવતના યુટ્યુબ પર, આજે તમારી પાસે નહીં હોય, યુટ્યુબ પરના જેટલા ભાષણો દેખાયેલા જુઓ. તમે આજે જે બોલ્યા છે યુટ્યુબ પર આજે 20 વર્ષથી બોલતા આવ્યા છે. ના ના, હું આજે મને પદ્મકાંતભાઈ આ મુદ્દે બોલવા બોલાયા છે તો મારે ભારતના બંધારણ તરીકે, એક ભારતના નાગરિક તરીકે મારે ભારતના બંધારણ અનુસાર જે વસ્તુ થતી હોય, હું અહીંયા કુરાનનું ગુણગાન નથી કરતો કે હું તમને ભાગવત ગીતા અને રામાયણના ગુણગાન કરતા અટકાવતો નથી, કેમ કે ભારતના બંધારણે તમને રાઇટ્સ આપ્યા છે. ભારતના બંધારણે મને રાઇટ્સ આપ્યા છે કે હું મારું જે વ્યૂ છે, મારું જે વ્યૂ પોઈન્ટ છે હું મૂકી શકું છું. સાહેબ હું એમ કહું કે આ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તો અત્યારે આવી છે, આની પહેલા કોંગ્રેસની સરકાર રહી છે અને 50 વર્ષ કરતાં વધારે રાજ કર્યું છે. ક્યારેય કોઈ સરકારે સંઘના પ્રવચનો, સરસંઘ ચાલકજીના પ્રવચનો પર વિરોધ નથી નોંધાવ્યો. આ વાત આજ પહેલી વાર નથી કરી રહ્યા, અનેક વર્ષોથી કરીએ છીએ. તમે વિજયાદશમીનું પૂજીને સરસંઘ ચાલકજીનું ભાષણ નથી કરતી, એની સામે મને કોઈ વાંધો નથી. કોંગ્રેસનો એ પર્સનલ વ્યૂ હોઈ શકે પોલિટિકલ પાર્ટી. આજે જ વિરોધ કેમ? હું સમજો આજે જ કેમ વિરોધ? અનિલભાઈને પણ આપણે ચર્ચા માટે આમંત્રિત કર્યા છે, એમને પણ એમના વિચારો વ્યક્ત કરવા છે. આ બંને મહેમાનો આપ એમને પણ બહુ શાંતિથી સાંભળજો. અનિલભાઈ, આપે વાત કરી કે આપણી પૌરાણોમાં, આપણા શાસ્ત્રોમાં હિન્દુસ્તાન શબ્દ ઘણા વખત પહેલાંથી છે. હિન્દુસ્તાન, હિન્દુ શબ્દનો પણ પ્રયોગ થયેલો છે અને તેમાં હિન્દુ એટલે જીવન જીવવાની શૈલી, એ આપણે વાત કરીએ, કોઈ ધર્મ નથી. અને મોહન ભાગવતજીએ પણ આ જ વાત કરી છે, એમ આપનું કહેવું છે. પરંતુ હકીકતમાં હિન્દુસ્તાન શબ્દ પહેલાં ભારત વર્ષ શબ્દ હતો. ભારત વર્ષ તરીકે જ આ ધરતી ઓળખાતી હતી. રાજા દુષ્યંત અને શંકુતલાના પુત્ર ભરત, કે જેને સિંહના દાંત ગણતો તો એ બાળક, અને તેના પછી આ દેશનું નામ ભારત વર્ષ રાખવામાં આવ્યું. એટલે આપ જે વાત કરો છો એ પૌરાણોથી પણ વધારે પુરાણોમાં, જૂના શાસ્ત્રોમાં ભારત વર્ષનો ઉલ્લેખ છે. હિન્દુસ્તાન શબ્દ તો પછી આવ્યો, જે આપણે સિંધુ નદીની વાત કરીને એ કર્યું. તો ભારત વર્ષના આ સંતાનો ભારતીય છે એટલી વાત કરી હોત, આ વિવાદ થયો જ ન હોત. અનિલભાઈ, શું કહેવું છે? પદ્મકાંતભાઈ, આપે જે ઇતિહાસની વાત કરી એ રાજા ભરત અને દુષ્યંત શકુંતલાવાળી વાત કરી. હું જે વાત કરું છું એ આપણી જે સંસ્કૃતિ, હજારો વર્ષો પુરાણી સંસ્કૃતિની શરૂઆત જ્યારે થઈ સિંધુમાં, સિંધુ નદીના તટ પર, કે જ્યારે ખરેખર તો માનવ સંસ્કૃતિ વિકાસ પામી રહી હતી. જે વર્ષોના પુરાણકાળમાં માનવ સંસ્કૃતિ ફક્ત નદી કિનારે રહેતી હતી અને આટલી વિકસિત નથી,
ત્યારે એ માનવ સંસ્કૃતિ સિંધુ નદીને કિનારે રહેતી એ હિન્દુ સંસ્કૃતિ કહેવાતી હતી અને એ સંસ્કૃતિમાં ઉલ્લેખ છે. મેં જે વાત કરી, તમે આપ જે શકુંતલાની અને દુષ્યંતની વાત કરો છો અને એમના પુત્ર ભરતની, એ તો એ પછીની વાત છે. અને એટલે આની ઓળખ આખા વિશ્વમાં એ હિન્દુસ્તાન તરીકે આજે નહીં, હજારો કરોડો વર્ષ પુરાણી છે. જ્યારે બી વિશ્વમાં સંસ્કૃતિનો ઉદય થયો, જો આપ સંસ્કૃતિના વિકાસમાં કદાચ પાછળ જાઓ તો 5-10 હજાર વર્ષની વાત નથી, આ તો એની પણ જૂની વાત છે. મૂળ આખી આ બીજી વસ્તુ કહું કે આખી ચર્ચા જે આપણી ડિબેટ ચાલી રહી છે, એ ડિબેટમાં જ્યાં સુધી હિન્દુ અને હિન્દુત્વ એક ઉપાસના પદ્ધતિ, એ બેનો જે ડિફરન્સ છે, કોઈ પણ સંપ્રદાયની ઉપાસના પદ્ધતિ, એ જ્યાં સુધી જે લોકો આ નહીં સમજે ત્યાં સુધી પોતે જ એમ કીધું કે ભાઈ જેમ મારું કેટલીક બાબતમાં અજ્ઞાન હોય તો હું અજ્ઞાનના કારણે વિરોધ કરવાનો જ છું. નંબર 1. નંબર 2, જે કેટલાક સ્યુડો સેક્યુલર લોકો છે, કહેવાતા બિન સાંપ્રદાયિક, જે એમને પોતાની પેઢી ચલાવી છે, કેટલાક સ્યુડો સેક્યુલર પક્ષો છે, 60 વર્ષ સુધી આ દેશમાં બિન સાંપ્રદાયિક પોલિટિકલ રાજનીતિના નામે આ દેશની દુર્દશા શું કરી આપણે જોઈ કે ના જોઈ? આ બધું કારણ એ જે પ્રકારનો ભ્રામક પ્રચાર અને જે ભ્રમ ફેલાયો છે એક હિન્દુત્વ અને હિન્દુસ્તાન સામેનો, એના કારણે હજુ પણ દેશની કેટલીક જનતામાં કદાચ આ વસ્તુનું પરસેપ્શન થયું નથી. અને આવનારા સમયમાં જે રીતે હરેશભાઈએ બી કીધું, સંઘ પરિવારનું સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહી છે, જે રીતે એમના જુદા જુદા પ્રકારના સંપર્ક થાય છે, આ બધી જ વસ્તુમાં સાચી ઓળખ અને સાચી સમજ એ હિન્દુસ્તાન અને હિન્દુત્વની આવનારા સમયમાં થવાની છે. ચલો હરેશભાઈને પણ પૂછીએ, જ્યારે હિન્દુ શબ્દો પર આટલી બધી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હરેશભાઈ, સિંધુમાંથી હિન્દુ થયો છે શબ્દ, જે દલીલ જે અનિલભાઈએ રજૂ કરી, હકીકતમાં હિન્દુ શબ્દ એ હિન્દી છે, સંસ્કૃતનો શબ્દ છે કે ફારસી શબ્દ છે? પદ્માકાંતભાઈ, એક વિનંતી હતી, મારે જવું પડે એવું છે 8:30 સુધી. જી, હું વાત ચલાવી રહ્યો છું, હું હરેશભાઈના સવાલ પૂછી રહ્યો છું. હરેશભાઈ, હિન્દુ શબ્દ એ હિન્દી ભાષાનો શબ્દ છે, સંસ્કૃતનો શબ્દ છે કે ફારસી શબ્દ છે? મેં પહેલાં કહ્યું એમ પદ્મકાંતભાઈ, આ શબ્દ કોઈએ આપણે સ્વીકારેલું, કોઈએ અમે હિન્દુ રામ રાખશું આવું હિન્દુએ ક્યારેય કહ્યું નથી. વાત રહી ભારત શબ્દની, તો વિષ્ણુ પુરાણમાં તમે જો વાંચો તો એની અંદર શ્લોકમાં જ એવું લખે છે, ઉત્તરમ યત સમુદ્રશ્ચ હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. આ ભારતી શબ્દ ક્યાંથી આવ્યો? ભારત, ભારતીના સંતાનો ભારત, ભારતના સંતાનો ભારતી, મા ભારતીની જે ઉપાસના કરીએ છીએ એના સંતાનો એટલે ભારતીય. આ શબ્દ એટલે નથી, હું કહું છું, મેં કહ્યું ને, કોઈ વાંધો નથી. વિષ્ણુ પુરાણની વાત કરું છું, આ કોઈ આજે આપણી વાત નથી એની. પરંતુ અનેક વર્ષોથી આટલા વર્ષો સુધીના સંઘર્ષ પછી કોઈ એક સમયે આ શબ્દનો પ્રચલિત હતો જ. હા, હિન્દુસ્તાન શબ્દને તમે સ્વીકારતા નથી ને પછી હિન્દુ તરીકે કોઈ, મેં કહ્યું ને, અમે હિન્દુત્વ શબ્દને કોઈ એક ધર્મ, એને મેં કીધું કે ડિફાઇન નહીં, એક વાક્યમાં ડિફાઇન નહીં કરી શકાય શમશાદભાઈ. મેં કીધું એ જીવન મૂલ્ય છે. હું મારી પોતાની વ્યાખ્યા કરું છું કે આ વિશ્વમાં જે કાંઈ શ્રેષ્ઠ છે એનું નામ હિન્દુત્વ છે. એ હિન્દુ ધર્મ છે, સંસ્કૃતિ છે, સદવ્યવહાર છે, સદવિચાર છે. હરેશભાઈ, એ વાત સાથે આપ સંમત છો કે ઇન્ડિયન શબ્દ અંગ્રેજોએ આપણને આપેલું નામ છે, ઇન્ડિયન શબ્દ? અને ઇન્ડિયન શબ્દ એ પહેલાં હતો જ નહીં, આપણા પુરાણોમાં પણ નહોતો, ધર્મશાસ્ત્રોમાં પણ નહોતો. આપણે ઇન્ડિયા શબ્દ, ઇન્ડિયન શબ્દ આ આપણે સ્વીકારી લીધો. ભારત વર્ષની વાત હતી, કેટલીક દલીલો વિદ્વાનો દ્વારા એવી થાય છે. હવે હરેશભાઈ, આપણે મૂળ વાત, મેં જે આપણે સવાલ પૂછ્યો તેના સંદર્ભમાં આગળ હું પૂછું. જી, હિન્દુ વાત પૂર્તિ કરી લઉં. એક બહુ ઇઝીલી સમજાઈ જશે શમશાદભાઈને કે ભાઈ, એક ગામ હોય, એક શહેરમાં બધા લોકો એ વખતે ઘી ખાતા હતા, બરાબર છે? હવે બધા લોકો ઘી વેચાતું હતું, ઘી ખાતા હતા, કોઈ સરખું ચાલતું હતું. હવે કોઈએ એવી ચાલાકી કરી અને પોતાની દુકાનનું બોર્ડ એવું નામ માન્યું, એવું લખી નાખ્યું, શુદ્ધ ઘીની દુકાન, અહીંયા શુદ્ધ ઘી મળશે. એટલે કોણ દુકાન ચલાવે છે? જે લોકો જ. એટલે લોકોને લાગ્યું શું, હું તમને કહું પદ્મકાંત, લાગ્યું શું કે શુદ્ધ ઘીની દુકાન, એનો અર્થ શું થયો કે આપણે શું અશુદ્ધ ઘી ખાઈએ છીએ? તો કોઈએ બીજાએ બોર્ડ માર્યું કે ગાયના દૂધનું શુદ્ધ ઘીની દુકાન. મેં કહ્યું ને કે કોઈએ ભ્રમ ફેલાવવા માટે
આ બધી વાતો મૂકી છે. કોઈએ શુદ્ધ ગાયનું અમારા દૂધ માટે ભારતીય હિન્દુત્વ એમાં ક્યારેય અમને ભેદ નથી. તમે અમને ભારતીય કહી દો, હિન્દુત્વ કહી દો, અમને કોઈ વાંધો નથી. અમે જીવન મૂલ્યો જે છે, આ જીવન મૂલ્યનું નામ ભારતીય છે. તમે ભારતીય મૂલ્ય કહો, રાષ્ટ્રીય મૂલ્ય કહો. આપણે જે આજે અહીંયા ચર્ચા કરવા બેઠા છીએ, મોહન ભાગવતજીના જે સ્ટેટમેન્ટ છે, ધર્મગ્રંથો શું કહે છે, પુરાણો શું કહે છે, એ જુદી વસ્તુ છે. પરંતુ જ્યારે આપણે મોહન ભાગવતના આજના કોન્સ્ટિટ્યુશનના એરામાં આજનું જે ભારતનું બંધારણ છે, કાલે ભારતનું બંધારણ બદલાઈ જાય તો ભારતનું બંધારણ જે હોય એ પ્રમાણે મારે વર્તવું પડે. આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. હરેશભાઈ જ્ઞાતા છે, ખૂબ જાણકાર છે સંસ્કૃતિના. એમણે એક નાનકડો સવાલ પૂછી લઈએ. હિન્દુ શબ્દ ફારસી શબ્દ છે એવું કેટલાક વિદ્વાનોનો દાવો છે, જેનો અર્થ થાય છે ચોર, જેના માટે હિન્દુ પ્રજા ગૌરવ અનુભવે છે કે હમ હિન્દુ હે. આવો દલીલો કેટલાક વિદ્વાનો કરે. સાચી ખોટી આપણે પછી હું આપણી પાસેથી જાણવા માગું છું કે આવો એક અર્થ થાય છે. ઇન્ડિયન શબ્દ જે અંગ્રેજોએ આપણને આપ્યો છે એ આપણે ગાઢ છે. ઇન્ડિયન શબ્દ, ઇન્ડિયન શબ્દનો અર્થ થાય છે આદિવાસી અને પછાત લોકો. આ શબ્દ થાય છે. એ ઇન્ડિયા શબ્દને આપણે બંધારણમાં નાખ્યો છે. ઇન્ડિયન હોવાનું આપણે વારંવાર કહેતા હોઈએ છીએ. ભારત વર્ષ છે એ સાચો શબ્દ છે. આ હિન્દુ શબ્દમાં ફારસી શબ્દનો અર્થ આપ પણ જોઈ લેજો ફારસીમાં શું થાય છે. ચોર શબ્દ છે એવું કેટલાક વિદ્વાનોનો દાવો છે. આપ શું કહો છો? નહીં, મારી કોઈ એવી જાણકારી નથી કે આ શબ્દનો કોઈ ચોર અર્થ કરતું હશે. મેં આપની પાસે પહેલી વાર હું પહેલી વાર સાંભળી રહ્યો છું. મારું એ બાબતમાં મારું અજ્ઞાન છે અને હું આ વાતને સ્વીકારતો નથી. જેણે કહ્યું હશે, કોઈ અપમાનિત કરવા માટે કહ્યું હશે તો વસ્તુ અલગ છે. પરંતુ આજે પણ લોકો કરે છે, મને એની સાથે કોઈ વાંધો નથી. બીજી વસ્તુ જે ઇન્ડિયન, જેને તમે ગાળ કહો છો, તો એનું પણ જરાક વિચાર કરવો જોઈએ. હિન્દુસ્તાનની અનેક વર્ષો ઉપર શાસન કરવા, આપણે જ્યોર્જ પંચમના નામમાં ગુણગાન ગાવા માટે રવિન્દ્રનાથ ટાગોરે લખેલા ગીતને જનગણ મન આપણે રાષ્ટ્રગીત બનાવ્યું છે. આપ જાણો છો કે જ્યોર્જ પંચમ માટે ગવાયેલી, એની સ્તુતિ કરવા માટે ગવાયેલું ગીત છે. પણ 62 વર્ષ થઈ ગયા. જો મેં શું કહ્યું, સંવિધાનના દાયરામાં રહીને આ વાત કરીએ છીએ. જ્યારે વંદે માતરમ કેટલું 33 લીટીનું ગીત છે, અમારા સંઘના કાર્યક્રમોમાં પૂરેપૂરું ગીત ગવાય છે. અમે પૂરેપૂરું નથી ગાતા. નહીં, જનગણ મને પણ એ ભારત દેશની સ્તુતિ છે, એ ભારત માતાની સ્તુતિ છે. જ્યારે વંદે માતરમ કહીએ છીએ, વંદે માતરમનો અર્થ છે કે હે ધરતી માતા, તારી ઉપાસના, જે ધરતી પર મારો જન્મ થયો છે, મારો ઉછેર થયો છે, એને હું માતા કહું છું. એટલે આ ભાવનાત્મક શબ્દ છે વંદે માતરમ. સંસાજી, કેટલાક મુસ્લિમ આગેવાનો વંદે માતરમ બોલવામાં સંકોચ અનુભવે છે. ચાલુ સંસદ છોડીને, કાર્યવાહી છોડીને જતા રહે છે, ચાલુ ગાણે જતા રહેતા હોય છે. હવે માતૃભૂમિને વંદન કરવા એ તો કયું પાપ છે? જો કોઈ મુસ્લિમ હોય તો એના માટે એને એક જ છે કે ભાઈ મારા માટે હું ફક્ત અલ્લાહનું વંદન કરીશ, હું સિવાય વંદન નથી કરી શકતો. એ કોન્સ્ટિટ્યુશન એને રાઈટ આપે છે, તો આપણે શું કામ એને વાંધો લઈ શકીએ? જ્યારે કોન્સ્ટિટ્યુશન આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે દરેક ધર્મના લોકોને પોતાની ધર્મની વંદના અને આરતી અને પૂજા. આપે વાત કરી કે અમે દરેક ધર્મને રિસ્પેક્ટ આપીએ છીએ, તો ભલે આપ કુરાનમાં માનતા હો, ભલે આપ અલ્લાહમાં માનતા હો, સંસાજી, આપ એને રિસ્પેક્ટ આપીને ઊભા તો રહી શકો છો. રિસ્પેક્ટ આપવું એનું અનુસરણ કરવાનું નથી. રિસ્પેક્ટ આપવી વસ્તુ જુદી છે, અનુસરણ કરવું જુદું. ઊભા રહેવાનું છે અદબ જાળવીને. એ કરી શકે છે. જે લોકો એ જતા રહે છે એ નિંદનીય છે. એ હું તમારા કોમી એકલા સાથે ચર્ચાનું સમાપન થાય છે અને ત્રણેય મહાનુભાવોએ પોતપોતાના વિચારો રજૂ કરી અને બહુ સારી રીતે આખી વાતને પોઝિટિવલી પોતપોતાના મંતવ્યો રજૂ કરવા માટેનો પ્રયાસ કર્યો. ધર્મના વાડાઓ બાજુ પર રાખીએ તો પણ આ જે સંસ્કૃતિ છે, જીવન જીવવાની જે શૈલી છે, એ નાતે આપણે એક જ ભૂમિના સંતાનો છે, ભારત વર્ષના સંતાનો છે અને એ વાત સાથે કોઈને વાંધો હોઈ શકે નહીં અને વાંધો પાડવા માગતું પણ નથી. આ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ 0 અવર કાર્યક્રમમાં. આ હતી આજની વાત. આવતીકાલે એક વધુ નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.